સુરત લોકસભાની બેઠક પર ફોર્મ રદ થવાને લઈ કોંગ્રેસમાં ભારે વિરોધ જોવા મળ્યો હતો। ત્યારે કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીના ટેકેદાર અને કલેક્ટર સામે ફરિયાદ દાખલ કરવા માંગ કરવામાં આવી છે। સુરત લોકસભાની બેઠકના કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીના ટેકેદારોની સહી ન હોવાના એફિડેવિટ કરતા ફોર્મ રદ થયું હતું। સમગ્ર મામલે કોંગ્રેસમાં વિરોધ ઉઠવા પામ્યો છે, જેમાં હાલ સુરત લોકસભાના પૂર્વ કોંગ્રેસના ટેકેદારો સામે ફરિયાદ દાખલ કરવા સુરત પોલીસ કમિશનરને અરજી કરવામાં આવી છે। કોંગ્રેસના કાર્યકર્તા અશોક સદાશિવ પીપળેએ પોલીસ કમિશનરને અરજી કરી ફરિયાદ દાખલ કરવા માંગ કરી છે। ત્યારે તેમના વકીલ જમીર શેખે જણાવ્યું હતું કે ટેકેદારોની ફોર્મમાં પોતાની સહી હતી। ટેકેદારોએ એડિશનલ ડેપ્યુટી કલેક્ટર પાસેથી ફોર્મની સહીના પ્રમાણપત્ર લીધા હતા। એક ડેપ્યુટી કલેક્ટર ફોર્મની ખરાઈ કરે અને કલેક્ટર ફોર્મ રદ કરે છે। સુરત પોલીસ કમિશનર તાત્કાલિક કાર્યવાહી કરે તેવી માંગ કરી હતી। અશોક પીપળે કોંગ્રેસ પક્ષ તરફથી એમણે એક ફરિયાદ કરી છે પીપળે સાહેબે, અને એ ફરિયાદમાં અમે તાત્કાલિક એફઆઈઆર રજીસ્ટર કરવાની માંગ કરી છે। અમારી માંગ એવી છે કે કોગ્નેઝેબલ ગુનો છે, તાત્કાલિક એફઆઈઆર રજીસ્ટર થાય અને એફઆઈઆર રજીસ્ટર થયા પછી તપાસ થવી જોઈએ। ખાસ કરીને કઈ રીતની આખી તપાસ થવી જોઈએ? આમાં જે 3 ટેકેદારો છે એમણે ડેપ્યુટી કલેક્ટર સાહેબ ઉલપાડ પ્રાંતમાં જઈને પ્રમાણપત્ર મેળવેલું પર્સનલી ગયેલા, કારણ કે એ ટેકેદાર તરીકે એમણે સહી કરી છે અને એ સર્ટિફિકેટ વગર ટેકેદાર તરીકે સહી ન કરી શકે। તો ડેપ્યુટી કલેક્ટર ઓલપાડ પ્રાંત અને નાયબ પુરવઠા અધિકારી અથવા પુરવઠા અધિકારી જે છે એમની કચેરીમાં જઈને એક ટેકેદારે પ્રમાણપત્ર મેળવેલું છે। એ પર્સનલી જઈને મેળવેલું પ્રમાણપત્ર છે। તો જ્યારે કલેક્ટર સાહેબના સબઓર્ડિનેટ ઓફિસરે પ્રમાણપત્ર આપ્યું હોય તો કલેક્ટર સાહેબ ના નહીં પાડી શકે કે આ સિગ્નેચર એની નથી। દરખાસ્ત કરનાર તરીકે એની સહી છે અને દરખાસ્ત કરવા માટે જ આ પ્રમાણપત્ર એણે મેળવેલું। એ તો પહેલા દિવસથી પાર્ટીનો સ્ટેન્ડ એવો જ છે કે સિગ્નેચર ટેકેદારોની જ છે। કાંઈક ને કાંઈક એવું થયું છે જેનાથી આ 3 ટેકેદારો છે પાછળથી ફરી ગયા। અશોક પીપળે છે, હું સુરત લોકસભાના ઉત્તર વિધાનસભાનો મતદાર છું અને અમને જે મતદાનથી વંચિત રાખવામાં આવ્યા છે એમાં અમારા ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષના ઉમેદવાર નિલેશભાઈ કુંભાણીનું ફોર્મ રદ કરવામાં આવ્યું છે અને એમાં જે ટેકેદારોની સહીઓ વિશે વિસંગતતા જણાઈ હતી અને એમણે ફોર્મ રદ કર્યું છે તેની સામે મેં એફઆઈઆર અરજી કરી છે અને અરજીમાં પોલીસ કમિશનરે કહ્યું છે કે એમની સામે એફઆઈઆર દાખલ કરવામાં આવે ફલાણા નિયમ મુજબ, અને એમાં હાઈકોર્ટના અને સુપ્રીમ કોર્ટના જજમેન્ટની ઉલ્લેખ પણ કર્યો છે કે એમનો અધિકાર છે કે અમારા મતદાન કરવાના અધિકારથી અમને વંચિત રાખવામાં આવે છે। એની સામે એમના 3 ટેકેદારો, નંબર 1 રમેશભાઈ પોલરા, નંબર 2 જગદીશભાઈ સાવલિયા અને નંબર 3 ધ્રુવીનભાઈ ધામેલિયા, એ 3ની સામે અને ચોથા કલેક્ટર સાહેબ કે જેમણે આ ફોર્મ રદ કર્યું છે એની સામે મેં એફઆઈઆર દાખલ કરવા માટે મારા એડવોકેટ જમીર શેખ મારફત ફરિયાદ દાખલ કરી।